આ ચોટીલાથી બનાવી છે બગડાની જાત્રા જાય છે મારા બાપની જગ્યા ઉપર. આ જીવતા રાખવાનો મને પ્રતિબંધ છે. જીવતા નાગની મૂર્તિ બનાવી છે. આ પરમદિયાનું હવન થાય છે. દીકરા મોરલી વગડો સાંભળી કોઈ બી કામદાર જો એનો કામ લાગો એનો કામ દાદા 24 કલાકમાં પૂરો કરશે. પણ બેનુને કહું છું કે એને હવન થાય છે. એક સપાત્ર બેનથી બેનો દાદા લોટ માંગ્યો છે તો જે બે લોટ આપો ને એ તપેલા કે મનમાં કામદારી મોરલી વગડો સાંભળી અને બધા બેન દીકરી લોટ અહીંયા દઈ જાય. હું કોઈના મારી ઘરે ઘરે ભિક્ષાવતી માગતો નથી. અને 2 રોટલાનો ઘરમાં લોટ હંચાય. 2 રોટલાનો ઘરમાં લોટ હંચાય. આજે એના હવનમાં ધૂર નાખી લોટમાં દીકરી કો લોભ કરી મફત જોતા નહીં. આપો દીકરી જમણે હાથે તપીલે મને કે અહીં દઈ જાજો. હું કોઈ બેનના ઘરે ઘરે રોટ લેવાની એનો મારા બાપાની માનતા માગીશ. ત્યાં દઈ દે તારી દુઆ કે જિંદગીમાં દવા ન ખાય. રેડિયા આવે નહીં કે મોબાઈલ આવે નહીં કે જૂની મોરલી છે બાપા વાદીની. આ મોરલી વાગતા ને આવા જીવતા ના કરતા રાફડામાંથી બહાર આવતા. બેબલી દર પેપરમાં ડાયરેક્ટ તમને પાસ કરશે. બાપે દાન કરે દેવદાનમાં સમજે. બા દાન કરે દીકદાનમાં સમજે. રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા અંતરે કોઈ લોભ કરે બગાડતા નહીં. આ મોરલી અમારી પગે કામ થાય છે હારે બાપા હાલશે એનો બગડેલો કામ 24 કલાકમાં પૂરો થઈ જશે મારા માવતર. પણ એક કામ કરજો જેના ખોડામાં દીકરો હોય એ બેન 2 રોટલાનો ઘરમાં લોટ હંતાડી કોઈ દીકરા આનો પાપ માથામાં લઈને કોઈ મફત જોતા નહીં. એ દીકરી લોટ અહીં દઈ જાજો મને અહીં દઈ જાજો. હું કોઈના ઘરે ઘરે લોટ લેવા નહીં આવડો મારો બાપ છે. દીકરી ભગવાન તમારા દીકરાને ખમા કરે જોગમાં મારી માં ખોડિયાર. આ 10 રૂપિયામાં કોઈ મોટી વાત નથી માંગ્યો. આ તમારા બચ્ચાને મોરલી સાંભળી જાજો. એ બેન ઉભાડજો મોરલી સાંભળી જાજો. એ તો 10 રૂપિયા દઈને જાજો. આ ના હોય તો પોર આપજો. કોઈને પૈસાનું સોગંદ દેતો નથી. આ 10 રૂપિયા તારા પૂજામાં આ 11માંથી 4 બેન ભાઈ આ 11માંથી 4 અહીં દઈ જાઓ. એ મને અહીં દઈ જાઓ 10 રૂપિયા. એને પેપરમાં દાદા પાસ કરશે. એની માં ખોડિયાર ખમા કરશે જોગ માયા. એના ભણતર નોકરીમાં લાભ દઈ દીકરી ન ખાઈને મારા માવતર છે. આ મોરલી સાંભળી જાજો ઉભાડજો મારી બેન છે. મોરલી વગડો સાંભળી જાજો ઉભાડજો મારા માવતર છે. આ દુઆ આપે ને જિંદગીમાં દવા ન ખાય દાદા કાગળને આપી અને હોનાને આપજે. 10 રૂપિયામાં કોઈ મોટી વાત નથી માંગ્યો મારા માવતર. જીવતા નથી રાખતો કે બીતાની મારા બાપ છું. આ જીવતા નાગની મૂર્તિ છે. મને જીવતા રાખવાનો પ્રતિબંધ છે. સરકારનો કાયદો ઘડાઈ ગયો છે. જીવતો રાખવાનો ગુનો થઈ ગયો છે. આ મોરલી વગર સાંભળી પગે કામ જાજો પણ કયો કામ એ બેન સાંભળ્યો કે જેના હાથ પગમાં કળતરા આવતી હોય જેના બાબાને તાવ ચડતો હોય આજ મનમાં કામ ઢાલો બાંધતા બગડી ગયો 2 હાથ જોડે પગે કામ ધારી લેજો. એનું આજ કામ ન થાય તો સોગન છે મને વાંચના દાદાનો બોછો ફોટામાં છે ડાલામાં છે. આ ફોટો છે જીવતા નાખો ફોટો છે એ મૂર્તિ છે. આ ફોટો છે બધી હાથ જોડે પગે લાગે ને ઘરે પનોતી ઉતરી જાય. પગે લાગો જય માલ બાપા બધા પગે લાગજો જોનાર બેન દીકરી મારા માવતર. આ બેનુને કહું જેના કોરામાં રાઉન્ડમાં એક બેનથી 2 રોટલા દાલ લોટ માંગ્યો છે તો જે બે લોટ આપો જમણા હાથે તપેલામાં નાખી મોરલી વગર સાંભળી આ ઘરની ચોલી ભલે અહીંયા લોટ દઈ જાય. હું કોઈ બેના ઘરે ઘરે ભિક્ષાવતી માગવા નહીં આવડ. આ 2 રોટલાનો ઘરમાં લોટ હંતાડીને હવનમાં ધૂળ નાખી આ લોટના વિસાતમાં દીકરી કોઈ લોભ કરી મફત જોતા નહીં મારા બાપ હોય. આજે રેડિયા જૂના છે. આ વાદીનો જમાનો પહેલો વાજો છે મોરલી વાગે નાગ બાપા ડોલતા પણ આવા જીવતા રાફડામાંથી બહાર આવતા. એ મને સાંભળજો મારા બાપ એ દઈ દે તારી દુઆ કે જિંદગીમાં દવા ન ખાય. અને દવા ખાતો હોય ગામનો કઈ ચારી કરતો હોય તારા પેટમાં લાત મારી ગામનો બુરી વાત કરે ફોક મારજે એ તારા દર્શનમાં ધ્યાનમાં રાજી ન થાય. 5 રૂપિયા 10 રૂપિયા હંતાડી એને લાત મારી કોઈ લોભ કરી મફત જોતાડે એવું તો અહીં દઈ મોકલજો. આ તમારા બચ્ચાનું દાન સમજીને મળે. આ કાનુડા બાપાની મોરલી વાગે પથારમાંથી આ બાપા દુઆ આપે જિંદગીમાં દવા ન ખાય. અને જો વહેલો વગાડું છું રામાપીનો પગ ને કામદાર જો એને હાર્યા બાપા હાલશે.
જય વાછડા દાદા. હવે જેના વાછડા દાદા વાળા ને જેના ખોરામાં દીકરો હોય ઈ ગણતીથી 2 રોટલા લોટ આપો જમણે હાથે તપેલામાં કે આઈ દઈ જાજો. હું કોઈ બેનના ઘરે ઘરે ભિક્ષાવતી લોટ લેવા નહીં આવડું, મારા માવતર છું. આજે બુધવારના તરીકે લોટના વિષાદમાં કોઈ દીકરી લોભ કરતા નહીં.